નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ફુરાત હુસેન આઈ નાંદોલિયા વીવીએસ સ્માર્ટ લર્ન યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 9 ની શરૂઆત કરી હતી ધોરણ 10 માં ફિઝિક્સ સેશનમાં, અને એના ઓલરેડી આપણે બે પાર્ટ અપલોડ કરી દીધેલા છે. જેમાં પાર્ટ નંબર 1 માં આપણે પ્રકરણના રોડ મેપ વિશે ડિસ્કશન કરી હતી, અને વિદ્યાર્થી મિત્રો પાર્ટ નંબર 2 માં આપણે પ્રકરણને થોડુંક આગળ વધારી અને એની અંદર અમુક વસ્તુઓની ચર્ચા કરી હતી કે જેમાં પ્રકાશના પરાવર્તનના નિયમો, પ્રકાશના પરાવર્તનના પ્રકારો, ઉપરાંત અરીસો કોને કહેવાય છે એની અંદર આપણે સમતલ અરીસાની ચર્ચા કરી હતી. અને જે વિદ્યાર્થી પાર્ટ નંબર 2 ને ઓબ્ઝર્વ કર્યો હશે એના એન્ડમાં પણ તમે જોયું હશે કે પાર્ટ નંબર 2 માં આપણે અરીસાના પ્રકારો એટલે કે ગોળીય અરીસાના પ્રકારો વિશે ચર્ચા કરીને આપણે એટલા સુધી પાર્ટને સ્ટોપ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજનું સેશન થોડુંક લાંબુ થશે, જેની અંદર આપણે અંતર્ગોળ અરીસાને સંપૂર્ણપણે ક્લિયર કરવાના છીએ, જેની અંદર મુખ્ય 4 પ્રશ્નોને આપણે સોર્ટ આઉટ કરવાના છીએ, જેમાં અમુક એક્સપેરિમેન્ટ પણ હશે, જેથી જો તમે એક્સપેરિમેન્ટને જોશો તો થિયરી ઓટોમેટિકલી ક્લિયર થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, જે આજે આપણે સેશન ચલાવવાના છીએ અરીસાના ઉપયોગો, અંતર્ગોળ અરીસો, એ અંતર્ગોળ અરીસો તમારે પરીક્ષાની માટે વેરી મોસ્ટ આઈએમપી છે. આમાંથી ઘણા પ્રશ્નો તમને એમસીક્યુએસ માં, લોંગ પ્રશ્નમાં તો ફરજિયાત તમારે પૂછાશે. એટલે જે વિદ્યાર્થી મિત્રો બોર્ડને અનુલક્ષીને તૈયારી કરે છે એમના માટે આજનો વિડીયો મોસ્ટ આઈએમપી થઈ જશે. તો કોઈ પણ જાતનો લોડ લીધા સિવાય, કોઈ પણ જાતનો વેટ કર્યા સિવાય તમારે હવે નોટ અને પેન લઈને તમારે બેસી જવાનું છે. જેટલું પણ તમને અહીંયાથી કામ આપવામાં આવે એટલું કામ તમારે કમ્પ્લીટ કરવાનું છે. જે પણ પ્રશ્નો તમને હું અહીંયાથી પૂછું એના જવાબો તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાના છે. હું કમેન્ટ સેક્શન ચેક કરતો રહીશ અને તમારો જવાબ જે પણ આવશે એ જવાબને હું લાઈક કરી અને એનો સાચો જવાબ હશે તો સાચો જવાબ કહીશ, અને જો રોંગ જવાબ હશે તો એ સાચો જવાબ સુધારી અને તમને જવાબ આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, વેટ કર્યા સિવાય આપણે હવે શરૂઆત કરીએ આપણા પ્રકરણની. તો પહેલા તો જોઈ લઈએ આપણે કેટલી વસ્તુઓ ચેપ્ટરમાં જોવાની છે. આજના સેશનમાં કેટલી વસ્તુઓને આપણે ચર્ચા કરવાની. તો આપણો વિષય મેન છે, આપણો મુદ્દો છે અંતર્ગોળ અરીસો. કયો અરીસો વિદ્યાર્થી મિત્રો? અંતર્ગોળ અરીસો. શું જોવાનું છે આપણે અંતર્ગોળ અરીસામાં? તો અંતર્ગોળ અરીસામાં આપણે નંબર 1 જોવાનું છે અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા. અને આ વ્યાખ્યા જોયા પછી અંતર્ગોળ અરીસો કેવો છે, અંતર્ગોળ અરીસાની સપાટી કેવી છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસામાં શું ફરક છે, એના માટે આપણે એક નાનકડો એક્સપેરિમેન્ટ જોવાના છીએ. આ એક્સપેરિમેન્ટની ક્લિપને હું વિડીયોમાં જ અપલોડ કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? આટલું ક્લિયર થઈ જશે તમને પરફેક્ટ સમજાઈ જશે કે વોટ ઇઝ શું કહેવાય અંતર્ગોળ અરીસાને ઇંગ્લિશમાં? કોન્કેવ મિરર. રેડી? એ વ્યાખ્યાની અંદર જોઈએ આપણે કે કોન્કેવ મિરર શું છે વિદ્યાર્થી મિત્રો. ચલો, નંબર 2, અંતર્ગોળ અરીસો કમ્પ્લીટ પૂરો કરી રહ્યા પછી આપણે અંતર્ગોળ અરીસાની અંદર આવતી વ્યાખ્યાઓ જોવાના છીએ. શું જોવાના છે? અંતર્ગોળ અરીસામાં આવતી વ્યાખ્યાઓ. કેવી વ્યાખ્યાઓ છે થોડીક માહિતી તમને આપી દઉં. ધ્રુવ કોને કહેવાય? વક્રતા ત્રિજ્યા કોને કહેવામાં આવે? વક્રતા કેન્દ્ર કોને કહેવામાં આવે? કેન્દ્ર લંબાઈ શું છે? સમજાય છે? વસ્તુ અંતર શું છે? પ્રતિબિંબ અંતર શું છે? આ બધી જ વસ્તુઓની ચર્ચા આપણે આ બીજા નંબરના મુદ્દાની અંદર વિદ્યાર્થી મિત્રો કરવાના છીએ. તદુપરાંત આપણે મુદ્દા નંબર 3 જે વેરી મોસ્ટ આઈએમપી છે. હું આઈએમપી અને મોસ્ટ આઈએમપી એટલા માટે લખું છું કારણ કે આઈએમપી છે એ પરીક્ષાની અંદર પૂછાય છે, પણ જે મોસ્ટ આઈએમપી છે પરીક્ષામાં 100% પૂછાય છે. આજનો વિડીયો અને જ્યારે બોર્ડનું પેપર ચાલે ત્યારે બંનેને તમે કમ્પેર કરજો. આ 3rd નંબરના ટોપિકમાંથી 100% એની અંદર પ્રશ્ન હશે. તમે કોઈ પેપર પણ ચેક કરી લેજો. ચલો, પોઈન્ટ નંબર 3 શું છે કે વસ્તુનું સ્થાન બદલતા મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. સાહેબ, પરિમાણ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, પરિમાણ એટલે સાઈઝ. કે ભાઈ વસ્તુ કરતા એનું જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ નાનું છે, મોટું છે, કેવું છે, આપણે એને ચર્ચા કરીશું 3rd નંબરના મુદ્દામાં. અને 4th નંબરના મુદ્દામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરીશું અંતર્ગોળ અરીસાના ઉપયોગો. અંતર્ગોળ અરીસાના
ઉપયોગો. આજના સેશનનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આ 4 મુદ્દાઓ છે. આજનો લેક્ચર આખો 4 મુદ્દાઓ પર ડિપેન્ડન્ટ હશે અને આના પછી નંબર 5 આવશે અંતર્ગોળ અરીસાના દાખલા, જે મોસ્ટ આઈએમપી છે. કેવા છે વિદ્યાર્થી મિત્રો? મોસ્ટ આઈએમપી. 3 ગુણમાં તમને આમાંથી એક દાખલો પૂછાશે. પરંતુ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસા પછી આપણે વિડિયોઝ લેક્ચર અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસા પછી આપણે અપલોડ કરીશું અરીસાનું સૂત્ર અને મોટવણીનું સૂત્ર. કારણ કે દાખલાઓ ગણવા માટે આપણને સૂત્ર મોસ્ટ આઈએમપી થઈ જશે. એ બંને દાખલાઓ સૂત્રો શું છે એનો અભ્યાસ કર્યા પછી આપણે એક નવો વિડીયો અપલોડ કરીશું. એની અંદર સંપૂર્ણ દાખલાઓની આપણે ચર્ચા કરીશું કે ભાઈ દાખલાઓ કેવા છે, કઈ રીતે સોર્ટ આઉટ થઈ શકે છે, કેવા દાખલાઓ પૂછાય છે, જો રકમ બદલાય છે તો કેવી રકમ બદલાશે, એની ચર્ચા આપણે આ દાખલાઓના સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો કરીશું. તો હવે નોટ પેન લઈને તમે બેસી જાઓ. આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ મુદ્દા નંબર 1 વ્યાખ્યાથી. ચલો, શું છે વ્યાખ્યા? સૌપ્રથમ આપણે લખીએ કે ભાઈ અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા સમજાવો. ચલો, પ્રશ્ન નંબર 1 લખું છું. પ્રશ્ન નંબર 1, અંતર્ગોળ અરીસો એટલે શું? અંતર્ગોળ અરીસો એટલે શું? એટલે કે આપણે અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા લખવાની છે. ચલો, તો શું વ્યાખ્યા લખીશું વિદ્યાર્થી મિત્રો? આપણે લખીશું વ્યાખ્યા ઇંગ્લિશમાં કહેવામાં આવે છે આને કોન્કેવ મિરર. કોન્કેવ, જે લોકોને ઇંગ્લિશ થોડા ઘણું ફાવતું હોય, આની પાછળ શબ્દ જુઓ તમે. અહીંયા શબ્દ આપેલો છે કેવ. કેવ એટલે શું થાય? કેવ એટલે થશે ગુફા. આ મારો હાથ છે, બરાબર? આ હાથનો અંદર વાળો ભાગ થોડો ગુફા જેવો છે વિદ્યાર્થી મિત્રો. તો આ ટાઈપની જો કોઈ અરીસો બનતો હોય તો આને કયો અરીસો કહેવાશે? આને કહેવાશે અંતર્ગોળ અરીસો. સર, આ તમારો હાથ છે, ભાઈ આ હાથ છે, પરંતુ આવો જો કોઈ અરીસો હોય કે એની એક બાજુ કલર વાળો ભાગ હોય અને એક બાજુના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો જો અરીસો લગાવેલો હોય તો એની પરાવર્તક સપાટી ફક્ત એક જ થઈ જશે. તો આ પ્રમાણેનો જો કોઈ અરીસો હોય જેની અંદર વાળો ભાગ ગુફા જેવો હોય, એ અરીસાને વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે કોન્કેવ અને શું? મિરર. એટલે કે આનું ગુજરાતીમાં નામ થઈ જશે અંતર્ગોળ અરીસો. સમજાય છે? ચલો, શું વ્યાખ્યા શું થશે આની? વ્યાખ્યા શું થશે? તો વ્યાખ્યા થશે કે જે અરીસાની પરાવર્તક સપાટી, કઈ સપાટી? પરાવર્તક સપાટી એટલે કાચ વાળો ભાગ. પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર. વક્રાકાર એટલે શું વિદ્યાર્થી મિત્રો? વક્રાકાર એટલે વળેલી. વક્રાકાર હોય તેવા અરીસાને, કયો અરીસો કહેવાશે? તેવા અરીસાને અંતર્ગોળ અરીસો કહેવાય છે. ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે અંતર્ગોળ અરીસો એટલે શું? તો આપણે આ વ્યાખ્યા લખવી પડશે. માર્ક્સ લેવા માટે વ્યાખ્યા કમ્પલસરી લખવી પડશે. હાલ જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હાથ વાળું, એ ફક્ત એક્ઝામ્પલ સમજવા માટે હતું. તો શું છે વ્યાખ્યા? જે અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર વળેલી હોય તેવા અરીસાને અંતર્ગોળ અરીસો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આના માટે તમારે એક ક્લિપ જોવી પડશે, જે હવે નેક્સ્ટ આવે છે ઓફલાઈન બેચમાં. આ ક્લિપ આપણે એક્સપેરિમેન્ટ કરાયેલું છે, એક વખત જોઈ લઈએ. ચલો, તો આપણે હવે ચર્ચા કરીએ કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો કેવા પ્રકારના હોય છે. તો આપણે હાલ થિયરીમાં ભણ્યા કે ભાઈ જે અરીસાની અંદરની સપાટી વળેલી હોય એને અંતર્ગોળ કહેવાય, બહારની સપાટી ઉપસેલી હોય એને બહિર્ગોળ અરીસો કહેવાય. એક વખત આપણે જોઈ લઈએ અરીસાઓ કેવા હોય છે. તો ચલો, દેખાય છે બંનેમાં કઈ ફરક? આ અરીસો બહારની બાજુ ઉપસેલો છે, અંદરની સપાટી જોઈ શકો છો તમે. આની અંદરની સપાટી કેવી છે? અંદરની સપાટી ખાડા વાળી છે અને એ ભાગમાં કોઈ અરીસાનો ભાગ નથી. એટલા માટે આને કયો અરીસો કહેવાશે? આને કહેવાશે બહિર્ગોળ અરીસો. અને આની અંદર આપણે જુઓ, આ ખાડા વાળો ભાગ છે, એની અંદર અંદરનો ભાગ કેવો છે? ખાડા વાળો છે. એટલે અંદરનો ભાગ અને બહારનો ભાગ જે ઉપસેલો ભાગ છે એ જગ્યા ઉપર શું છે? તો એ જગ્યા પર કલર છે. તો આને કયો અરીસો કહેવાશે વિદ્યાર્થી મિત્રો? આને કહેવાશે બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો. બીજું, આ અરીસાની સામે તમે તમારું પ્રતિબિંબ જોશો, તમે કદાચ દેખાતું હશે, તો આની અંદર પ્રતિબિંબ આપણને કેવું દેખાય છે? અરીસાની અંદર દેખાય છે. એટલે આ પ્રતિબિંબ કેવું કહેવાશે? આ પ્રતિબિંબ કહેવાશે આભાસી પ્રતિબિંબ.
અને આની અંદર આપણને અરીસાનું પ્રતિબિંબ કેવું દેખાશે તો ઉલટું દેખાશે. આપણે થોડીક વાર પછી બીજા એક્સપેરિમેન્ટમાં જોઈએ છે. તો આની અંદર મળતું પ્રતિબિંબ કેવું હશે તો આ પ્રતિબિંબ હશે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ હશે. જ્યારે આમાં પ્રતિબિંબ કેવું હશે આભાસી અને ચત્તુ હશે. તો હવે જોઈએ થિયરી ઉપર કે આપણે થિયરીમાં કયો પ્રશ્ન આગળ સોલ્વ કરીશું. થેન્ક યુ. સમજાઈ ગયું કોને કહેવાય અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો? બંને અરીસાઓ વિશેની ચર્ચા તમે બંને અરીસાઓને તમે હાલ જોઈ લીધા. ક્લિયર? તો ચલો હું તમને એક પ્રશ્ન પૂછું છું. તમે કદાચ એની અંદર ઓબ્ઝર્વ કર્યું હશે. હું તમને એક પ્રશ્ન પૂછું છું, એક ક્વેશ્ચન છે મારો, અને આનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે, કમ્પલસરી. ક્લિયર? તો પ્રશ્ન છે અંતર્ગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ કેવું હોય? અંતર્ગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ કેવું હોય? હું આ પ્રશ્નનો જવાબ લેક્ચરના એન્ડમાં તમારે આખું લેક્ચર ભણી એક્સપેરિમેન્ટ જોઈ અને પછી તમારે જોવાનું છે કે આનો જવાબ શું આવશે અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે આનો જવાબ શું હોઈ શકે. ક્લિયર છે? આપણે પહેલી સ્લાઇડમાં જોયું કેટલા પ્રશ્નો જોવાના છે, એની અંદર આપણે વ્યાખ્યાને ક્લિયર કરી વિદ્યાર્થી મિત્રો. રેડી? હવે બીજા નંબરનો મુદ્દો છે કે ભાઈ અંતર્ગોળ અરીસાની અંદર આવતી વ્યાખ્યાઓ. ચલો વ્યાખ્યાઓ ક્લિયર કરતા પહેલા આપણે અંતર્ગોળ અરીસાને જોઈ લઈએ કે ભાઈ અંતર્ગોળ અરીસો કેવો છે. આપણે એક સ્લાઇડમાં તો જોયું, પરંતુ આપણે અહીંયા દોરીને જોઈ લઈએ કે અંતર્ગોળ અરીસો કેવો છે. તો હું એના માટે કરું છું એક મિરર. આ અરીસો છે. સર હજુ સુધી તો અરીસો નથી બન્યો. ભાઈ અરીસો હજુ હવે બનશે. હું આની આ બાજુ પોલિશ વાળો ભાગ દર્શાવી દઉં છું. આ જે લાલ લાલ લાઈન દોરી ને વિદ્યાર્થી મિત્રો, આ પોલિશ વાળો ભાગ છે. શું છે? આ પોલિશ વાળો ભાગ છે. પોલિશ વાળો ભાગ એટલે કલર વાળો ભાગ છે. હું આને બે બિંદુઓ વડે દર્શાવું છું. એક બિંદુને અહીંયા નામ આપું છું વિદ્યાર્થી મિત્રો એમ, અને આને નામ આપું છું એમ ડેશ. ક્લિયર આટલું? ચલો હવે આપણે શું કરીએ છીએ તો હવે આપણે આના કેન્દ્રમાંથી એક સીધી રેખા પસાર કરીએ છીએ. શું કરીએ છીએ? એક સીધી રેખા પસાર. ધારો કે આનું કેન્દ્ર અહીંયા છે, તો અહીંયાથી એક સીધી રેખા પસાર કરીએ છીએ. આ રેખાને શું કહેવાશે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ રેખાને કહેવાશે, કોઈ નામ આપતો રહું છું, આ રેખાને કહેવાશે મુખ્ય અક્ષ. શું કહેવાશે? મુખ્ય અક્ષ. અને આ જે અરીસો છે, આ અરીસાના કેન્દ્રમાં સમજો ખાસ, આ અરીસાના કેન્દ્રમાં એક બિંદુ આવેલું છે. આ બિંદુને કહેવાશે પી. તો આ પી નું નામ શું થાય વિદ્યાર્થી મિત્રો? આ પી નું નામ થઈ જશે, આ પીને કહેવાશે ધ્રુવ. ધ્રુવને ઇંગ્લિશમાં કહેવાય પોલ. પોલનો પહેલો અક્ષર થાય પી, એટલા માટે આ બિંદુને દર્શાવાશે પી વડે. તો પરીક્ષામાં તમને પૂછાય છે કે ભાઈ અંતર્ગોળ અરીસામાં ધ્રુવ એટલે શું સમજાવો. ધ્રુવની વ્યાખ્યા લખો. શું લખશો? તો શું લખશો આપણે વ્યાખ્યા? તો વ્યાખ્યા લખવી પડશે. અંતર્ગોળ અરીસાના કેન્દ્રને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ધ્રુવ કહેવામાં આવે છે. હું એક સ્લાઇડ બતાવું છું તમને વ્યાખ્યાઓની કે ભાઈ કેવી વ્યાખ્યાઓ થાય, પરંતુ હાલ સમજી લો. અંતર્ગોળ અરીસાના કેન્દ્રને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવશે? ધ્રુવ કહેવામાં આવશે. ક્લિયર થઈ ગયું? ચલો બીજું, જો આ અરીસો છે, આ અરીસાને હું પાછળની તરફ લંબાવું. સમજો, આ અરીસાને જો પાછળની તરફ લંબાવું તો શું બને? એક વર્તુળની રચના થાય. હા, વર્તુળની રચના થાય. ચલો આ વર્તુળની રચના થઈ ગઈ, તો શું આ વર્તુળનું કોઈ કેન્દ્ર હશે ખરું? હા સર, વર્તુળનું કેન્દ્ર કઈ જગ્યા પર હશે ભાઈ? તો ધારો કે આ જગ્યા પર આ વર્તુળનું કોઈ કેન્દ્ર છે. ક્લિયર? કેન્દ્રને આપણે કહીએ છીએ સેન્ટર. આનું નામ બનશે સેન્ટર ઓફ કર્વેચર. એટલા માટે આ બિંદુને આપણે દર્શાવીશું વિદ્યાર્થી મિત્રો કોના વડે ખબર છે? આને દર્શાવીશું આપણે સી વડે. ખબર પડી ગઈ સી શું છે? સી માટે શું કરશો? એક અરીસો દોરીશું અને અરીસાને આપણે પાછળની તરફ અરીસાને આપણે વર્તુળ તરીકે દર્શાવીએ અને આનું જે કેન્દ્ર બની જશે એ કેન્દ્રને કહેવાશે સી. બહિર્ગોળ અરીસામાં શું થાય આપણે જોઈએ છે પછી. ખ્યાલ આવી ગયું? ચલો આ ભાગને હવે રિમૂવ કરી દઉં છું. બે બિંદુઓ ક્લિયર છે, એક પી અને એક સી. સી ને શું કહેવાશે? સી ને ગુજરાતીમાં નામ થાય, સી નું નામ થશે ગુજરાતીમાં
વક્રતા ત્રિજ્યા. શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? વક્રતા ત્રિજ્યા. એક કામ કરો, અહીંયા લાઈનો નથી દોરવી, લાસ્ટમાં હું બધાનું નામ તમને કહી દઈશ, એક સાઈડમાં લખી દઈશું આપણે. ક્લિયર? પી અને સી. ચલો હવે આપણે શું કરીએ છીએ? પ્રકાશના કિરણોને આપણે આપાત કરીએ છીએ. આપાત એટલે શું? પ્રકાશના કિરણો જે અનંત અંતરે છે સૂર્યમાંથી કે અથવા તો કોઈ સ્ત્રોતમાંથી, એ પ્રકાશના કિરણો અરીસા ઉપર અથડાશે અને આપણને ખબર છે કે આ અરીસાનો જે અંદરનો ભાગ છે એ કેવો ભાગ છે? તો એ કાચવાળો ભાગ છે, એટલે કે પરાવર્તક સપાટી છે. આપણને એ પણ ખબર છે કે અરીસાનો ભાગ અંદરની બાજુ વળેલો છે, એટલે પ્રકાશના કિરણો જ્યારે અરીસાની સપાટી ઉપર અથડાશે ત્યારે અથડાય અને અંદરની બાજુ પરાવર્તિત થશે. આપણે જોવાનું એ છે કે આ પ્રકાશના કિરણો અરીસા દ્વારા પરાવર્તિત થઈ અને કઈ જગ્યા ઉપર ભેગા થાય છે. તો જો આપણે શું કરીએ છીએ, ધારો કે અહીંયાથી પ્રકાશનું એક કિરણ પસાર કરું છું. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો, કયું કિરણ પસાર કરું છું? પ્રકાશનું એક કિરણ પસાર કરું છું અહીંયાથી. સપોઝ કરો કે આ કોઈ પ્રકાશનું કિરણ છે. આ પ્રકાશનું કિરણ પસાર કરું છું. અરે સમજો, પ્રકાશની કિરણ અહીંયા પસાર કરું છું વિદ્યાર્થી મિત્રો. આ છે એક આપાત કિરણ જે અનંત અંતરેથી આવે છે. આ કિરણ અરીસાને અથડાય અને કોઈ જગ્યા ઉપર શું થઈ જશે? પરાવર્તિત થાય છે. ધારો કે આ કિરણ પરાવર્તિત થાય છે. આ જ પ્રમાણે હું બીજું કોઈ કિરણ પસાર કરું છું. આ કિરણ પણ શું થશે? અરીસાને અથડાય અને આ જગ્યા ઉપરથી પરાવર્તિત થાય છે. સમજાય છે? આ જ પ્રમાણે એક બીજું પણ કિરણ પસાર કરું છું. આ પણ કિરણ અરીસા ઉપર અથડાય અને ધારો કે આ જગ્યા ઉપરથી શું થાય છે? પરાવર્તિત થાય છે. આ જ પ્રમાણે એક બીજું પણ કિરણ પસાર કરું છું. આ કિરણ શું થાય છે? તો અરીસાને આ જગ્યા ઉપરથી અથડાય અને શું થઈ જશે? પરાવર્તિત થઈ જશે. તો આ જગ્યા પર વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ઓબ્ઝર્વ કર્યું હશે કે ભાઈ જે પ્રકાશના કિરણો આપણે પસાર કરીએ છીએ, આ બધા કિરણો ક્યાંથી આવે છે? તો આ બધા કિરણો વિદ્યાર્થી મિત્રો આવે છે અનંત અંતરેથી. અને અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો ને આપણે કયા કિરણો કહીશું? આ કિરણોને આપણે કહીશું આપાત કિરણ. કયા કિરણો કહીશું? આપાત કિરણ. અરીસાને અથડાઈને આ જે કિરણો પાછા જાય છે એને કયા કિરણો કહીશું? તો એને કહીશું આપણે પરાવર્તિત કિરણ. કેમ ભાઈ આને વક્રીભૂત કિરણ ના કહેવાય? કેમ ભાઈ આને વક્રીભૂત કિરણ ના કહેવાય? એના પાછળનું વિદ્યાર્થી મિત્રો એક કારણ છે, કારણ કે આપણે જે પણ હાલ પ્રકાશના કિરણો આપાત કરીએ છીએ એક જ માધ્યમમાં કરીએ છીએ, એક જ સપાટી ઉપર કરીએ છીએ. જો માધ્યમ બદલાશે તો વક્રીભવનનો કોન્સેપ્ટ આપણે જોઈશું. હાલ આપણે કોન્સેપ્ટ કોને ક્લિયર કરીએ છીએ? પરાવર્તનને આપણે જોઈએ છીએ. પડી ગઈ ખબર? ચલો એક બીજો મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો કે પ્રકાશના કિરણો પરાવર્તિત થયા પછી જે જગ્યા ઉપર બધા જ કિરણો એકઠા થાય એટલે કે ભેગા થાય છે એ બિંદુને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે એફ. પડી ખબર? ગુજરાત ઇંગ્લિશમાં કહેવાશે આને પ્રિન્સિપલ ફોકસ. ફોકસનો પહેલો અક્ષર છે એફ, એટલા માટે આને ગુજરાતીમાં શું કહેવાશે? ગુજરાતીમાં કહેવાશે મુખ્ય કેન્દ્ર. ખ્યાલ આવી ગયો? અહીંયા લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. પી ને શું કહેવાશે? પી ને કહેવાશે ધ્રુવ. સી ને શું કહેવાશે? સી ને કહેવાશે વક્રતા કેન્દ્ર. એફ ને શું કહેવાશે? એફ ને કહેવાશે મુખ્ય કેન્દ્ર. પડી ગઈ ખબર? એમ અને એમ ડેશ શું છે? એમ અને એમ ડેશ છે દર્પણ મુખ. અને આ વચ્ચે જે અક્ષ પસાર થાય છે આ અક્ષને શું કહીએ છીએ? આ અક્ષને કહીએ છીએ આપણે મુખ્ય અક્ષ. પડી ગઈ ખબર? સરસ. ચલો બીજી વસ્તુ, હવે મહત્વની વસ્તુ આ છે. પરીક્ષાની અંદર આપણે જે દાખલાઓનું સેશન સોલ્વ કરીશું, દાખલાઓનું સેશન જ્યારે આપણે અપલોડ કરીશું ત્યારે એની અંદર હવે જે મહત્વની વસ્તુઓ આવવાની છે એના પર ખાસ ફોકસ કરજો. તો શું છે? જુઓ,
આ જે P દેખાય છે, આ જે P છે અને આ જે F છે, આ બંને વચ્ચેનું કોઈ અંતર છે? તો હા, આ અંતરને કહેવામાં આવે, P અને F આ બંને વચ્ચેના અંતરને કહેવામાં આવે સ્મોલ f. ઇંગ્લિશમાં કહેવાય આને ફોકલ લેન્થ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં કહેવાય આને કેન્દ્ર લંબાઈ. અહીંયા લખી દઉં છું. f શું છે? f છે કેન્દ્ર લંબાઈ. સમજાઈ ગયું? ચલો, આ જ પ્રમાણે P અને C, તો આ P અને C બંને વચ્ચેનું કોઈ અંતર છે? તો હા, આ અંતર છે. આ અંતરને દર્શાવીશું આપણે કોના વડે? r વડે. કોના વડે દર્શાવીશું વિદ્યાર્થી મિત્રો? r વડે. r ને શું કહેવાશે? r ને કહેવાશે વક્રતા ત્રિજ્યા, રેડિયસ ઓફ કર્વેચર. ખ્યાલ આવી ગયો? આને કહેવાશે r. આને કહેવાશે સેન્ટર ઓફ કર્વેચર, that means C, and it's called radius of curvature, that means r. સમજાઈ ગયું? આકૃતિ, આ આકૃતિ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો કયા અરીસા માટેની? તો આ આકૃતિ થઈ ગઈ, ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણે, અંતર્ગોળ અરીસા માટેની. કયા અરીસા માટેની? અંતર્ગોળ અરીસા માટેની. આટલી વ્યાખ્યાઓ આપણે તૈયાર કરવાની છે. આમાંથી વ્યાખ્યાઓ 100% પરીક્ષાની અંદર કોઈક એક વ્યાખ્યા તમને પૂછી શકે. અને આના પછીનું જે આપણે એક્સપેરિમેન્ટ કરવાના છીએ, એ એક્સપેરિમેન્ટમાં તમારે r અને f આ બંને વસ્તુઓ વિશે ખાસ સમજણ પડતી હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો? આકૃતિ ઉપરથી કોઈ મને કહી શકશે કે આ r અને f શું આ બંને વચ્ચે કોઈ સંબંધ છે ખરો? કહેશે કોઈ? સમજો, હવે હું જ કહી દઉં. P અને f આ બંને વચ્ચેનું અંતર અંતર કેટલું છે? જુઓ, આ બંને વચ્ચેનું અંતર આટલું છે અને આ બંને વચ્ચેનું અંતર આટલું છે. એક્સપેરિમેન્ટમાં જોજો, તમને ખબર પડી જશે. શું આ P અને F ના અંતર કરતા P અને C નું અંતર ડબલ દેખાય છે? તો આના પરથી શું કહી શકાય? આના ઉપરથી કહી શકાય કે ભાઈ આ જે r છે, સમજો, આ જે r છે એ કોના બરાબરમાં છે? આ જે f છે એ, અને આટલો ને આટલો જો બીજો f કરવામાં આવે તો શું લખી શકાય? r બરાબર 2f. વેરી વેરી મોસ્ટ IMP ફોર MCQ. શું છે? r બરાબર 2f. એટલે વક્રતા ત્રિજ્યાનું જે મૂલ્ય છે એ કેન્દ્ર લંબાઈનું ટ્વાઇસ છે. મતલબ જો આપણે આ જગ્યા ઉપરથી f ને શોધવો હોય તો સમીકરણ શું બને? f બરાબર r/2. સમજાય છે? આના પરથી એક એક્ઝામ્પલ તમને પૂછી લઉં. ધારો કે તમને એવું કહેવામાં આવે, સમજજો, ધારો કે તમને એવું કહેવામાં આવે કે ભાઈ 4 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા કેટલી? તો શું કરશો? આપણા મનમાં તરત જ આવવું જોઈએ કે ભાઈ આ જગ્યા પર કોનો યુઝ કર્યો? તો આ જગ્યા ઉપર છે કેન્દ્ર લંબાઈ, આ જગ્યા ઉપર શું છે? તો આ જગ્યા ઉપર છે વક્રતા ત્રિજ્યા. ત્યારે આપણે તરત જ લાઈટ થવી જોઈએ કે સર આ જગ્યા ઉપર કોની વાત કરવામાં આવી છે? તો આ જગ્યા ઉપર વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો f ની. આ જગ્યા પર કોની વાત કરવામાં આવી છે? તો આ જગ્યા પર વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો r ની. તો આપણા મગજમાં તરત જ સૂત્ર આવવું જોઈએ કે શું થયું હશે? તો r બરાબર 2f બન્યું હશે. ચિહ્નોનું ડિસ્કશન આપણે જોઈશું કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીમાં. ચલો, 2 એઝ ઇટ ઇઝ એમના એમ. f બરાબર કેટલા છે? તો કે સર f બરાબર છે 4 મીટર. તો ગુણ્યા આપણે અહીંયા લખી દઈએ 4 મીટર. શું બની જશે? 4 દુ 8 એટલે 8 મીટર. તો આ જગ્યા પર આપણને વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય મળી ગયું, r બરાબર 8 મીટર. પડી ખબર? પરીક્ષાની અંદર આપણે સોલ્વ કરશો જ્યારે અરીસાના સૂત્રની અંદર આપણે દાખલાઓ સોલ્વ કરશો ત્યારે એની અંદર આ વસ્તુની જરૂર આપણને પડશે. આની અંદર કોઈને કે પ્રશ્ન? ઓલમોસ્ટ ક્લિયર? ઓલ ઓકે? ચલો, આ બધી વ્યાખ્યાઓ શું છે? ધ્રુવ કોને કહેવામાં આવે? શરૂમાં મેં તમને કીધું કે અંતર્ગોળ અરીસાના કેન્દ્ર અને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે? ધ્રુવ. ક્લિયર? વક્રતા કેન્દ્ર કોને કહેવામાં આવે? તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે તેના પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ છે એના કેન્દ્રને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે? તેના કેન્દ્રને કહેવામાં આવે C, એટલે કે વક્રતા કેન્દ્ર. ક્લિયર છે? વક્રતા કેન્દ્ર ઉપરથી વ્યાખ્યા જોઈએ આપણે. r વક્રતા ત્રિજ્યા કોને કહેવામાં આવે?
તો કોને કહેવામાં આવે વક્રતા ત્રિજ્યા? તો વક્રતા ત્રિજ્યા અને વક્રતા કેન્દ્રની વ્યાખ્યા મોસ્ટ ઓફ સેમ છે, ખાલી જેની અંદર કેન્દ્ર આવતું હોય આની અંદર આપણે શું મૂકી દેવાનું? ત્રિજ્યા. તો શું કહેશો કે જે અરીસાની પરાવર્તક સપાટી એના પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ છે એની ત્રિજ્યાને શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? વક્રતા ત્રિજ્યા. ક્લિયર છે? ચલો, મુખ્ય કેન્દ્ર કોને કહેવાશે? મુખ્ય કેન્દ્ર કે જ્યારે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો અરીસા દ્વારા પરાવર્તિત થઈ જે કેન્દ્ર ઉપર ભેગા થાય એ કેન્દ્રને કહેવામાં આવશે મુખ્ય કેન્દ્ર. અને આ મુખ્ય કેન્દ્રને આપણે કયા અક્ષર વડે દર્શાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો? F વડે દર્શાવીએ છીએ. ક્લિયર થઈ ગયું? ચલો, દર્પણ મુખ તો ખબર છે આપણને, આ જે વ્યાસ વાળો જે ભાગ બને છે એમ ડેશ એને કહેવામાં આવશે દર્પણ મુખ. કેન્દ્ર લંબાઈ કોને કહેવાશે? તો કેન્દ્ર લંબાઈ એક સિમ્પલ એન્ડ સ્વીટ વ્યાખ્યા છે કે ભાઈ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર બંને વચ્ચેના અંતરને શું વ્યાખ્યા બને છે? ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર બંને વચ્ચેના અંતરને શું કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો? એને કહેવામાં આવશે કેન્દ્ર લંબાઈ. પડી ખબર? વક્રતા ત્રિજ્યાની એક વ્યાખ્યા હું બોલ્યો કે ભાઈ ગોલીય અરીસાની પરાવર્તક સપાટી એના પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ છે એની ત્રિજ્યાને કહેવામાં આવે છે વક્રતા ત્રિજ્યા. આ વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો હું બોલ્યો. બીજી વ્યાખ્યા તમારે મને કહેવાની છે કે જે આપણે કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા બોલ્યા એ પ્રમાણે વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા શું બની શકે? ક્લિયર? એક્ઝામની અંદર વેલિડ છે એ વ્યાખ્યા તમે લખશો તો ક્લિયર. આ વસ્તુ હું તમને હોમવર્કમાં એટલે કે કમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું કહીશ કે આની વ્યાખ્યા શું થાય મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ખ્યાલ આવી ગયો? આટલી વસ્તુ આપણા માટે ખૂબ મહત્વની છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે શું છે. અંતર્ગોળ અરીસામાં આવતી વ્યાખ્યાઓ આપણે ક્લિયર કરી દીધી. વ્યાખ્યા જોઈ લીધું, એક્સપેરિમેન્ટ આપણે જોઈ લીધો. હવે જોવાના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે વસ્તુનું સ્થાન બદલતા પરિમાણ, પ્રકાર અને પ્રતિબિંબનું સ્થાન જણાવો. એટલે કે આની અંદર આપણે શું શું કરવાનું છે. ચલો આને આપણે સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન હું લખીશ પહેલા. અંતર્ગોળ અરીસામાં હેશટેગ અંતર્ગોળ અરીસામાં વસ્તુનું સ્થાન બદલતા મળતા પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને પ્રકાર નક્કી કરો. કેટલી વસ્તુઓ જોવાની છે ખાસ ધ્યાનમાં રાખજો. કઈ વસ્તુઓ છે? વસ્તુનું સ્થાન આપણા માટે મોસ્ટ આઈએમપી છે કે વસ્તુને આપણે કઈ જગ્યા પર લઈ જઈએ છીએ. બીજું જોવાનું છે આપણે પ્રતિબિંબનું સ્થાન કે વસ્તુના સ્થાનને બદલશું તો આપણને પ્રતિબિંબનું સ્થાન શું મળશે. બીજું જોવાનું છે આપણે પરિમાણ. ભાઈ પરિમાણની હાલ થોડીક વાર પહેલા ચર્ચા કરી. પરિમાણ એટલે સાઈઝ. અને પરિમાણ પછી આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો પ્રકાર. યાદ કરો સૌથી પહેલી સ્લાઇડમાં મેં તમને અહીંયા પૂછ્યું હતું કે ભાઈ અંતર્ગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ કેવું હોય. બે ઓપ્શન છે, આભાસી અને ચત્તુ કે વાસ્તવિક અને ઉલટું. અમુક વિદ્યાર્થીઓને જવાબ મળી ગયો હશે. કેમ કે આની અંદર આપણને જરૂર પડશે. જણાવજો કમેન્ટ બોક્સમાં મને શું આન્સર આવે છે. ચલો તો આના માટે આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો આના માટે સૌપ્રથમ આપણે અંતર્ગોળ અરીસાની રચના કરવી પડશે. ચલો ફરીથી આપણે જે પ્રમાણે આગળ રચના કરી એ જ પ્રમાણે આપણે લઈ લઈએ છીએ અંતર્ગોળ અરીસો. સમજો આ છે અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાની અંદર આપણે કલર વાળો ભાગ કરવો પડશે. ચલો આ થઈ ગયો આપણો કલર વાળો ભાગ. બીજું આપણે દોરવું પડશે સાહેબ આના કેન્દ્રમાંથી મુખ્ય અક્ષ. સરસ નામ આવડી ગયું. હવે મુખ્ય અક્ષ આ છે મુખ્ય અક્ષ. ક્લિયર? કેમ આપણે આ બાજુ નથી જતા? અંતર્ગોળ અરીસામાં જે પણ આપણને પ્રતિબિંબ મળશે એ બધા પ્રતિબિંબ અરીસાની આગળના ભાગમાં હશે. એટલા માટે આપણે કહી શકીએ કે અંતર્ગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? વાસ્તવિક અને ઉલટું હોય છે. સરસ. કેવું હોય છે? વાસ્તવિક અને ઉલટું. મતલબ એ પ્રતિબિંબને આપણે પડદા ઉપર લઈ શકીએ છીએ. ખ્યાલ આવ્યો? ચલો એક કામ કરીએ. આ એક્સપેરિમેન્ટને શરૂ કરતા પહેલા, આ સમજતા પહેલા
આપણે ઓફલાઈન બેચમાં કરાવેલા પ્રેક્ટિકલોને જોઈ લઈએ એટલે તમને પરફેક્ટ ખબર પડી જાય કેમ આપણે અરીસાની આગળ જ વસ્તુને મૂકીએ છીએ. ખ્યાલ આવ્યો? તો 1 મિનિટ મતલબ થોડીક વાર આપણે આ એક્સપેરિમેન્ટની એક ક્લિકને જોઈ લઈએ. તો શાંતિથી આટલો એક એક્સપેરિમેન્ટ જોઈ લો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે થિયરીમાં જોયું કે કોઈ પણ અરીસા દ્વારા પ્રતિબિંબ મેળવતો હોય ત્યારે આપણે કેન્દ્ર લંબાઈ મહત્વની છે. કેન્દ્ર લંબાઈ શું છે આપણને ખબર છે કે ધ્રુવ P થી મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું અંતર જેને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ છીએ. અને કેન્દ્ર લંબાઈ જાણતા હોઈએ તો r બરાબર 2f વાળા સમીકરણ ઉપરથી આપણે r પણ જાણી શકીએ, કારણ કે f જે કેન્દ્ર લંબાઈ છે એના મૂલ્યને જો આપણે ડબલ કરીએ તો આપણને કેન્દ્ર લંબાઈનું વિદ્યાર્થી મિત્રો મૂલ્ય મળી જાય છે. હવે આપણે વસ્તુને અલગ અલગ સ્થાને રાખવાથી મળતું જે પ્રતિબિંબનું સ્થાન છે એનો એક્સપેરિમેન્ટ એક આપણે ઓફલાઈન બેચમાં જોઈએ છે કે ભાઈ વસ્તુના સ્થાનને અલગ અલગ જગ્યા પર લાવશો તો પ્રતિબિંબ આપણને કઈ જગ્યા ઉપર મળશે. વિદ્યાર્થી મિત્રો, આ જે અરીસો લાગેલો છે, આ અરીસો જે છે આ અરીસો 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો છે. તો તમે કહી શકશો કે જો કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર હોય તો એની વક્રતા ત્રિજ્યા કેટલી હશે? જણાવો ફટાફટ. કેટલી હશે વક્રતા ત્રિજ્યા? 30 સેન્ટીમીટર. ક્લિયર? આપણે 6 વસ્તુઓ મેળવવાની છે. તો આ જે સ્કેલ છે વિદ્યાર્થી મિત્રો એ ઓછામાં ઓછી અહીંયા લખેલું છે લગભગ 150 સેન્ટીમીટરની છે. બરાબર? તો હાલ જે વસ્તુ પડેલી છે આ વસ્તુ કેટલા સેન્ટીમીટર ઉપર છે તમે કહી શકશો? આ વસ્તુ હાલ છે અનંત અંતરે. તો આપણે પહેલી આકૃતિમાં જોયું કે જો વસ્તુ અનંત અંતરે હોય અને આમાંથી પ્રકાશના કિરણો જો અરીસા ઉપર પડતા હોય તો અરીસા ઉપર પ્રકાશના કિરણો આપાત થઈ અને કોઈક એક જગ્યા ઉપર કેન્દ્રિત થશે એને કહેવાશે મુખ્ય કેન્દ્ર. શું કહેવાશે? મુખ્ય કેન્દ્ર. અને આ પ્રતિબિંબ કેવું હશે જોઈએ. ચલો, હાલ આપણને જોત દેખાય છે? આ છે આપણી સ્ક્રીન, કારણ કે આપણે આના પર પ્રતિબિંબ લેવાનું છે. પ્રતિબિંબ કેવું મળશે? અંતર્ગોળ અરીસો છે, વાસ્તવિક મળશે, મતલબ એવું પ્રતિબિંબ કે જેને આપણે પડદા ઉપર ઝીલી શકીએ છીએ. તો ચલો જોઈ શકો છો તમે કે વસ્તુ દ્વારા આવતા પ્રકાશના કિરણો લેન્સની અંદર પરાવર્તિત થઈ અને એ આ જગ્યા ઉપર કેન્દ્રિત થાય છે. આ મળ્યું આપણને વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ. દેખાય છે કેટલું છે? એકદમ તીક્ષ્ણ બિંદુ જેવું પ્રતિબિંબ છે. એટલે આપણે આને શું કહેશો? બિંદુવત કહેશો. કોઈ મને કહેશે આ જે જગ્યા ઉપર આપણને આ પ્રતિબિંબ મળે છે સ્થાન કયું હશે? તો વિદ્યાર્થી મિત્રો આ સ્થાન કયું હશે? આ સ્થાન છે P. કયું સ્થાન છે? આ સ્થાન છે F. એનો મતલબ કે વસ્તુનું સ્થાન અનંત અંતરે છે. જે જગ્યા પર આપણને પ્રતિબિંબ મળે છે પ્રતિબિંબનું સ્થાન કયું છે? તો આ છે મુખ્ય કેન્દ્ર F. ખ્યાલ આવી ગયો? સરસ. ચલો હવે વસ્તુનું સ્થાન આપણે બદલીએ છીએ. અનંત અંતરેથી આપણે ક્યાં લઈએ છીએ? C થી દૂર. મતલબ કેટલા અંતરે મૂકશો? C 30 સેન્ટીમીટર ઉપર છે એટલે આપણે C થી દૂર લઈ જઈએ છીએ. ચલો સમજો. હું લાવું છું C થી દૂર 30 સેન્ટીમીટર ઉપર છે એટલે એપ્રોક્સિમેટ આને 40 આસપાસ સેટ કરું છું. આ થઈ ગયું C થી દૂર. કોઈ કહેશે પ્રતિબિંબ કઈ જગ્યા ઉપર મળશે? જેમ જેમ આપણે વસ્તુને અરીસા તરફ લાવશો એમ પ્રતિબિંબ અરીસા કરતા દૂર જશે. મતલબ પહેલા F પર હતું, હવે ક્યાં જશે? F અને P ની વચ્ચે. અને પ્રતિબિંબનું પરિમાણ શું હશે? પહેલા જે પ્રતિબિંબ મળ્યું એના કરતા થોડુંક મોટું હશે. જુઓ, દેખાય છે? કમ્પ્લીટ જોઈ શકાય છે? આ મળી ગયું પ્રતિબિંબ. તમે જોઈ શકો છો આ જે જોત છે ઉપરની તરફ છે, જ્યારે આ જોત કઈ તરફ આપણને જોવા મળે છે? આ જોત વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે આપણને નીચેની તરફ, એટલે કે ઉલટું પ્રતિબિંબ છે. અને આને પડદા ઉપર લઈ શકાય છે એટલા માટે કયું પ્રતિબિંબ કહેવાશે? વાસ્તવિક અને ઉલટું. બીજું, આ જે જોત છે એના કરતા પ્રતિબિંબ કેવું છે વિદ્યાર્થી મિત્રો? નાનું છે. તો આનું પરિમાણ શું કહી શકાય? વસ્તુ કરતા નાનું. ક્લિયર છે? ચલો નેક્સ્ટ. વસ્તુનું સ્થાન બદલી અને આપણે કઈ જગ્યા ઉપર લાવીએ છીએ? તો વસ્તુને આપણે લાવશું વિદ્યાર્થી મિત્રો C ઉપર. તો આ થઈ ગયું આપણું વસ્તુ C ઉપર 30 સેન્ટીમીટર અંતરે. તો જોઈએ પ્રતિબિંબ કઈ જગ્યા પર મળવું જોઈએ? જે C છે એ જગ્યા પર આપણને પ્રતિબિંબ મળવું જોઈએ. કેવડું મળવું જોઈએ? જેટલી વસ્તુ છે એટલું ને એટલું પ્રતિબિંબ મળવું જોઈએ. ચલો, દેખાય છે વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ? આ થઈ ગઈ વસ્તુ, આ થઈ ગયું પ્રતિબિંબ. વસ્તુ અને પ્રતિબિંબમાં તમે ખાસ જોઈ શકો છો વસ્તુ ઉપરની બાજુ છે, પ્રતિબિંબ કઈ બાજુ મળે છે વિદ્યાર્થી મિત્રો? નીચેની તરફ. અને બંનેનું પરિમાણ કેવું છે? તો બંનેનું પરિમાણ છે સરખું. જોઈ શકો છો. ક્લિયર? એનો મતલબ કે વસ્તુ C ઉપર હશે તો પ્રતિબિંબ કઈ જગ્યા પર મળશે આપણને? C ઉપર જ મળશે. ક્લિયર? ચલો વસ્તુનું સ્થાન બદલીએ, અરીસાની નજીક લઈ જઈએ. મતલબ F અને C ની વચ્ચે. F 15 સેન્ટીમીટર છે, C 30 છે, મતલબ બંનેની વચ્ચે. કોઈ મને કહેશે પ્રતિબિંબ કઈ જગ્યા ઉપર મળશે? ઓબ્વિયસલી C થી દૂર. ચલો આ મળી ગયું આપણને પ્રતિબિંબ. C 30 સેન્ટીમીટર છે, પ્રતિબિંબ કેટલા સેન્ટીમીટર મીટર પર મળી ગયું? તો 30 કરતા વધારે અંતર છે. અને તમે જોઈ શકો છો
આના આગળની આકૃતિમાં કેવું મળતું હતું? વસ્તુ અને પ્રતિબિંબ બંને સેમ જગ્યા ઉપર હતા. તો આની અંદર વસ્તુ કરતા પ્રતિબિંબ દૂર મળે છે. અને કેવું છે? વસ્તુ કરતા પ્રતિબિંબ પરિમાણ કેવું છે? મોટું છે. ખ્યાલ આવે છે? તો આ થઈ ગયું 4th નંબરની આકૃતિ. અને 5મા નંબરની આકૃતિમાં વસ્તુ આપણે કઈ જગ્યા પર લઈ જશો? વસ્તુ લઈ જશો આપણે F પર. 15 સેન્ટીમીટર છે તો આ લઈ ગયા 15 સેન્ટીમીટર. અને પ્રતિબિંબ આપણને વિદ્યાર્થી મિત્રો કઈ જગ્યા ઉપર મળશે? તો આમાંથી પ્રતિબિંબ સમાન અંતરે જશે. મતલબ તમે આને જોઈ શકો છો, છેક અનંત અંતરે પ્રતિબિંબ મેળવી શકાય છે. મતલબ આના કરતા પણ દૂર જ્યારે આપણે જશો આગળ તો પ્રતિબિંબ આપણને મળશે. અને પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક અને ઉલટું હશે. ખ્યાલ આવી ગયો? અને છેલ્લી આકૃતિમાં આપણે શરૂઆતમાં જ જોયું કે અંતર્ગોળ અરીસામાં આપણને કોઈ પ્રતિબિંબ મેળવી શકાતું નથી અરીસાની અંદર. કેમ? કે આ વાસ્તવિક પ્રતિબિંબ હોય છે, એટલે આને આપણે પડદા ઉપર લેવું પડે છે. પરંતુ છેલ્લું પ્રતિબિંબ એને આપણે કઈ જગ્યા ઉપર લેશો? તો આને લેશો એકદમ અરીસાની નજીક. એનો મતલબ F અને P ની વચ્ચે. ત્યારે આપણને આ પ્રતિબિંબ અરીસાની અંદર જોવા મળશે. આ બાજુ તરફ એક સમય વિદ્યાર્થીઓને બતાવી દો. અરીસાની અંદર દેખાય છે વિદ્યાર્થી મિત્રો? અને આ પ્રતિબિંબ કેવું છે? તો આ પ્રતિબિંબ આ જે જ્યોત છે એના કરતા મોટું છે. આને આપણે અરીસાની અંદર જોઈ શકીએ છીએ. અને આ પ્રતિબિંબ કેવું બની જશે? આ પ્રતિબિંબ બની જશે આભાસી અને ચત્તુ. તમે જે 5 પ્રતિબિંબો જોયા, 5 પ્રતિબિંબો કેવા હતા? તો વસ્તુ ઉપરની તરફ અને પ્રતિબિંબ ઉલટું હતું. મતલબ કે જે ઉપરનો ભાગ છે પેલામાં કેવો હતો? નીચે હતો. નીચેનો ભાગ ઉપર હતો. જ્યારે આની અંદર શું થાય છે? જેવી વસ્તુ છે એવું ને એવું જ પ્રતિબિંબ આની અંદર મેળવી શકાય છે. ટૂંકમાં અંતર્ગોળ અરીસાના 6 પ્રતિબિંબોમાં આ એક પ્રતિબિંબ આપણને એવું મળે છે કે જે કેવું છે? આભાસી અને ચત્તુ છે. બાકીના 5 પ્રતિબિંબો કેવા છે? વાસ્તવિક અને ઉલટા છે. ખ્યાલ આવી ગયો? તો હવે થિયરી પર ફોકસ કરીએ. એક ટેબલ આવશે, એ ટેબલ તમારે ખાસ તૈયાર કરવાનું છે, જેનાથી આખી જ વસ્તુ તમને ક્લિયરલી સમજાઈ જશે. જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો? કેવી ક્લિપ હતી? વસ્તુના સ્થાન અલગ અલગ જગ્યા પર બદલતા આપણે 6 જગ્યાઓ પર 6 સ્થાન બદલ્યા તો આપણને 6 પ્રતિબિંબો મળ્યા. કયા પ્રતિબિંબો હતા? થિયરીમાં આપણે જોઈ લઈએ આને. ચલો, તો સૌપ્રથમ આપણે શું કર્યું? પહેલા તો 6 વસ્તુ હતી, તો આને 6 સ્લાઇડો બનાવી દીધી પહેલા, એટલે આપણને ખ્યાલ આવી જાય. ચલો, કોપી. ખબર પડી ગઈ તમને કેમ આપણે બીજી સ્લાઇડ બનાવી? હા સર, સમજાઈ ગયું. કેમ ભાઈ? કેમ આપણે આવી જ બનાવી? કારણ કે આપણને આ જ વસ્તુની જરૂર પડશે. ક્લિયર? 3 વસ્તુ આની અંદર જોઈએ, 3 વસ્તુ આપણે નેક્સ્ટ ની અંદર જોશો. ચલો, તો આપણે શું કરીશું હવે? અનંત અંતરેથી આવતું પ્રકાશનું કિરણ. કયું કિરણ વિદ્યાર્થી મિત્રો? અનંત અંતરેથી આવતું પ્રકાશનું કિરણ. શું થશે આ પ્રકાશના કિરણને? તો આ પ્રકાશનું કિરણ પહેલી આપણે પ્રશ્નમાં જોયું હતું, પહેલા જ પ્રશ્નમાં, કે અનંત અંતરેથી આવતું પ્રકાશનું કિરણ અરીસાને અથડાય જે જગ્યા ઉપરથી કેન્દ્રિત થાય, આને આપણે શું નામ આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો? આને આપણે કહીએ છીએ F. શું કહીએ છીએ આને આપણે? F. કયું કિરણ છે? આપાત કિરણ. આ કયું કિરણ થઈ જશે? પરાવર્તિત કિરણ. ખ્યાલ આવી ગયો? તો આની અંદર હું અહીંયા લખું છું નંબર 1. બધાની અંદર સેમ આવી જશે. રેડી? નંબર 1, વસ્તુનું સ્થાન. નંબર 2, પ્રતિબિંબનું સ્થાન. નંબર 3, પ્રતિબિંબનો પ્રકાર. અને નંબર 4, પ્રતિબિંબનું પરિમાણ. ક્લિયર? ચલો, આ 4 વસ્તુઓને ડિસ્કસ કરવાની છે કે શું આ ચારે ચાર વસ્તુ આ 3 આકૃતિમાં સમાન આવે છે કે નથી આવતી. ચલો, આની અંદર આપણે વસ્તુનું સ્થાન જોયું. વસ્તુનું સ્થાન શું છે? તો કે આની અંદર વસ્તુનું સ્થાન છે અનંત અંતરે. શું છે આની અંદર વસ્તુનું સ્થાન? અનંત અંતરે. શું આનો જવાબ કહી શકશો? કઈ જગ્યા પર આવશે? નામકરણ થોડું કરી દઈએ આપણે. ચલો, પેલા કરી દઈએ આપણે. આ F છે, આ જગ્યા પર લઈ લઈએ આપણે C, અને આ જગ્યા પર શું આવશે? આ જગ્યા પર આવશે P. આટલું સેમ જ આવશે બધામાં. ચલો, આપણે અહીંયા કરી દઈએ P, અહીંયા લઈ લઈએ આપણે F, અહીંયા લઈ લેશું આપણે C. સેમ ટુ સેમ અહીંયા P,
અહીંયા એફ અને અહીંયા સી. આટલો મોસ્ટ ઓફ સેમ જ આવશે. ક્લિયર છે? ચલો, વસ્તુનું સ્થાન ધીમે 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 આપણે અરીસા તરફ જવાનું છે. પેલા અનંત અંતરે હતું, હવે ક્યાં આવશે? કોઈ કહેશે હવે વસ્તુ કઈ જગ્યા ઉપર આવશે? તો આપણે હવે વસ્તુને લઈ લઈએ છીએ, સમજજો, આપણે હવે વસ્તુને લઈએ છીએ સી થી દૂર. જોયું તું ને એક્સપેરિમેન્ટમાં? હા, વસ્તુ કઈ જગ્યા ઉપર હતી? વસ્તુ હતી સી થી દૂર. આ વસ્તુ છે, ખ્યાલ આવી ગયો? શું છે? આ વસ્તુ છે. ચલો, વસ્તુમાંથી પ્રકાશનું કિરણ ક્યાં જશે? અરીસા ઉપર જશે ભાઈ. તો અહીંયાથી પ્રકાશનું કિરણ ક્યાં જાય છે? અરીસા ઉપર જાય છે. થોડુંક સર ડાર્ક કરો. ચલો બેન, થોડુંક ડાર્ક કરી લઈએ, આપણે વ્હાઈટ જ કરી લઈએ. ક્યાં જાય છે? અરીસા ઉપર જાય છે. અરીસા ઉપર જે અથડાશે, અથડાય અને પાછું આવશે. પાછું કયા જગ્યા ઉપરથી નીકળશે? અહીંયાથી પ્રકાશનું કિરણ પાછું થઈ અને આ પ્રકાશનું કિરણ શેમાંથી નીકળી જશે? એફ માંથી નીકળી જશે. ક્લિયર? બીજું પ્રકાશનું કિરણ કઈ જગ્યા ઉપરથી જશે? બીજું પ્રકાશનું કિરણ શેમાંથી પસાર થશે? તો બીજું પ્રકાશનું કિરણ પસાર થશે સી માંથી. ઓહો, અરીસો ખૂટ્યું, અરીસો ખૂટ્યું. અરીસાને થોડોક લાંબો કરી લઈએ. અરીસો, ચલો, કયું કિરણ થઈ જશે? આ થઈ જશે આપાત કિરણ, આ થઈ જશે પરાવર્તિત કિરણ, આ થઈ જશે આપાત કિરણ, આ થઈ જશે પરાવર્તિત કિરણ. 4 મુખ્ય કિરણો છે, એને આપણે આની અંદર ડિસ્કશન કરતા રહેશું. પહેલું કિરણ છે કે જ્યારે અનંત અંતરેથી આવતું પ્રકાશનું કિરણ અથવા તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ અંતર્ગોળ અરીસાની સપાટીને અથડાય અને જે જગ્યા ઉપરથી પરાવર્તિત થાય એને કહેવામાં આવે એફ. ફરીથી શું કહેશો? કે અનંત અંતરેથી આવતું પ્રકાશનું કિરણ અથવા તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ અરીસા દ્વારા પરાવર્તિત થઈ અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. ક્લિયર? બીજી વસ્તુ શું બોલશો? બીજું કિરણ કયું છે? કે મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય છે. આપણે કોઈ નેક્સ્ટ આકૃતિમાં આવશે. થર્ડ કિરણ છે કયું? વક્રતા કેન્દ્ર સીમાથી પસાર થતું કિરણ. ખાસ જોજો, આકૃતિમાં જોયું પણ છે આપણે. વક્રતા કેન્દ્ર સીમાથી પસાર થતું કિરણ એના એ જ માર્ગે પાછું જાય છે. શું છે? વક્રતા કેન્દ્ર સીમાથી પસાર થતું કિરણ એના એ જ માર્ગે પાછું જાય છે. ક્લિયર છે? ચલો, અને લાસ્ટ, ધ્રુવ પી આગળ ખૂણો બનાવતું કિરણ જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે શું થઈ જશે? પરાવર્તિત. કઈ રીતે? આ પ્રમાણે જુઓ. ધારો કે અરીસો છે, આ પ્રકાશનું કિરણ આપાત થાય તો આટલા ખૂણે શું થઈ જશે? પરાવર્તિત. આને સીધું કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો આ પ્રમાણે બની જશે. અને આ જોયું છે આપણે? તો હા, આ વસ્તુ જોયું આપણે પરાવર્તનના નિયમમાં. અને કયો કહેવામાં આવે? ખૂણો આઈ. આને કહેવામાં આવે ખૂણો આર. તો કોઈ મને કહેશે આ કયો ખૂણો બને ભાઈ? આ બને આપાત કોણ. આ કયો ખૂણો બની જશે? આ બની જશે પરાવર્તિત કોણ. ક્લિયર છે? આટલી વસ્તુની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ, રાઈટ? તો આને રિપીટ નથી કરતા. ચલો, થઈ ગયું ક્લિયર? આ જગ્યા પર આ જગ્યા પર આપણને પ્રતિબિંબ કઈ જગ્યા પર મળશે ભાઈ? આ જગ્યા પર આપણને પ્રતિબિંબ મળશે આ જગ્યાએ. તો આ થઈ ગયું પ્રતિબિંબ. ચલો, બીજું ધારો કે આની ઊંચાઈ કેટલી છે? તો આની ઊંચાઈ ધારો કે છે h. તો આની ઊંચાઈ શું બની જશે ભાઈ? આની ઊંચાઈ બની જશે h'. ખાસ ધ્યાનથી જુઓ, વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈમાં શું તમને કોઈ ફરક લાગે છે? તો હા સર, આની અંદર ફરક છે. વસ્તુની ઊંચાઈ મોટી છે અને પ્રતિબિંબની ઊંચાઈ કેવી છે? પ્રતિબિંબની ઊંચાઈ નાની છે. આપણે જોયું હતું હાલ મીણબત્તીની જે મીણબત્તીની ઉપર જ્યોત હતી એની જ્યોત મોટી હતી અને આપણે જે પ્રતિબિંબ જોયું એની અંદર જ્યોત કેવી હતી વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ નાની હતી. પહેલી આકૃતિ કરતા થોડીક મોટી, પરંતુ વાસ્તવિક જે રિયલમાં જ્યોત હતી એના કરતા કેવી છે વિદ્યાર્થી મિત્રો? નાની હતી. ખ્યાલ આવી ગયું? તો ચલો, પહેલી આકૃતિ બંને આકૃતિને ડિસ્કસ કરી લઈએ. વસ્તુનું સ્થાન શું આવશે આની અંદર? અનંત અંતર. આની અંદર વસ્તુનું સ્થાન શું આવશે? સી થી દૂર. કોઈ મને કહેશે આની અંદર શું આવશે? આવડવું જોઈએ ભાઈ. હવે આની અંદર વસ્તુનું સ્થાન વિદ્યાર્થી મિત્રો આવશે શું આવશે? આની અંદર વસ્તુનું સ્થાન આવશે સી પર.
કઈ જગ્યા ઉપર આવશે? સી ઉપર. કઈ જગ્યા ઉપર આવશે વસ્તુનું સ્થાન? સી ઉપર. ચલો સી ઉપર. પ્રકાશનું કિરણ સી ઉપર છે, મતલબ પ્રકાશ સી ઉપર છે. જ્યારે અહીંયાથી આપણે પ્રકાશના કિરણને આપાત કરીશું કઈ જગ્યા ઉપર ભાઈ? અરીસા ઉપર. પહેલી આકૃતિ આપણે જોઈ કે જ્યારે વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ અરીસા ઉપર અથડાય, શેમાંથી પાછું વળશે? આ પાછું વળશે સાહેબ એફ માંથી. શેમાંથી પાછું વળશે? એફ માંથી. ક્લિયર થઈ ગયું? સરસ. બીજું પ્રકાશનું કિરણ શેમાંથી પસાર કરશો? થોડીક વાર પહેલા જ આપણે બોલ્યા કે પ્રકાશનું કિરણ હવે જો સી માંથી તો પસાર થશે નહીં. કેમ પસાર ના થાય ભાઈ? આ સી છે, સી ઉપર પ્રકાશનું કિરણ પસાર કરો તો જે સી છે એ જગ્યા ઉપર ઉદ્ગમ પડેલું છે, તો પ્રકાશનો તો નિયમ છે ને કે ભાઈ બધી જ દિશાઓમાં પ્રકાશ આપે, નીચે તો પ્રકાશ જશે નહીં. તો સી માંથી તો પસાર થશે નહીં. શેમાંથી પસાર થશે? પ્રકાશનું કિરણ પસાર થશે વિદ્યાર્થી મિત્રો એફ માંથી. શેમાંથી પસાર થશે? એફ માંથી. અને આ એફ માંથી પસાર થતું પ્રકાશનું કિરણ આ જગ્યા ઉપર છેદશે. થોડુંક જોઈ લીજે, એક મિનિટ. પહેલા કિરણને પસાર કરી લઈએ આપણે. એક કામ કરીએ, પહેલા કિરણને પસાર કરી લઈએ. ચલો સૌ પ્રથમ આપણે પસાર કરી લઈએ અહીંયા કિરણને. ચાલો અહીંયાથી પ્રકાશનું કિરણ કઈ જગ્યા પર પસાર થશે? અહીંયાથી પ્રકાશનું કિરણ પસાર થશે આ જગ્યાએથી. અને બીજું કિરણ શેમાંથી પસાર થશે? જે જગ્યા ઉપર પસાર થાય છે આપણે એને નામ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો એફ. શું નામ આપી દઈએ આને આપણે? એફ. અને બીજું કિરણ આપણે શેમાંથી પસાર કરશો? બીજું કિરણ આપણે પસાર કરશો એફ માંથી. આપણને ખબર છે આપણે પ્રતિબિંબ આ જગ્યા ઉપર મેળવવાનું છે, તો પ્રકાશના કિરણને આપણે શેમાંથી પસાર કરશો? એફ માંથી. અને આ પ્રકાશનું કિરણ શેમાંથી પરાવર્તિત થઈ જશે? આ જગ્યા ઉપરથી. ખ્યાલ આવે છે? આ જગ્યા ઉપરથી. તો આ શું મળી ગયું આપણને? આ મળી ગયું વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ. ક્લિયર? એક્ઝેક્ટ આકૃતિ આપણે એક્સપેરિમેન્ટમાં જોઈ હતી. ખ્યાલ આવી ગયો? ચલો આની અંદર તમે એક વસ્તુ ખાસ ઓબ્ઝર્વ કરો કે આ જે ઊંચાઈ છે તે અને આ જે ઊંચાઈ છે એચ ડેશ બંને ઊંચાઈઓ સમાન છે. તો ત્રણે ત્રણ આકૃતિને એકવાર રિવાઇઝ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. વસ્તુનું સ્થાન આની અંદર શું છે? તો કે વસ્તુનું સ્થાન આની અંદર અનંત અંતરે છે. પ્રતિબિંબનું સ્થાન શું છે? પ્રતિબિંબનું સ્થાન તો કે એફ ઉપર છે. પ્રતિબિંબનો પ્રકાર શું છે? અરીસાની આગળના ભાગે. અહીંયા લખી દઈએ આપણે પ્રતિબિંબનું સ્થાન. શું લખશો? પ્રતિબિંબનું સ્થાન લખશો આપણે એફ પર. ચલો પ્રતિબિંબનો પ્રકાર શું લખશો? પ્રતિબિંબનો પ્રકાર લખશો આપણે વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું પરિમાણ શું લખશો? પ્રતિબિંબનું પરિમાણ લખશો વિદ્યાર્થી મિત્રો. અહીંયા જુઓ આપણે જોયું ઓલી ક્લિપમાં એકદમ ટપકા જેવું હતું, તો અહીંયા શું લખશો? અહીંયા લખશો આપણે બિંદુવત. ખ્યાલ આવી ગયો? ચલો આની અંદર શું થશે? વસ્તુનું સ્થાન કઈ જગ્યા પર લખશો? હવે વસ્તુનું સ્થાન લખશો સી થી દૂર. પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવશે? પ્રતિબિંબનું સ્થાન આવશે સી અને એફ ની વચ્ચે. પ્રતિબિંબનો પ્રકાર શું લખશો? પ્રતિબિંબનો પ્રકાર લખશો આપણે વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું પરિમાણ શું આવશે? અહીંયા જોઈ શકો છો એચ અને એચ ડેશ બંનેમાં નાનું કોણ છે? નાનું છે પ્રતિબિંબની ઊંચાઈ. તો અહીંયા શું લખશો? પ્રતિબિંબનું પરિમાણ શું આવશે? પ્રતિબિંબનું પરિમાણ આવશે વિદ્યાર્થી મિત્રો વસ્તુ કરતા નાનું. ક્લિયર? અને આ લાસ્ટ આકૃતિમાં શું લખશો? વસ્તુનું સ્થાન ક્યાં લખશો વિદ્યાર્થી મિત્રો? વસ્તુનું સ્થાન લખશો આપણે સી પર. પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવશે? પ્રતિબિંબનું સ્થાન આવશે વિદ્યાર્થી મિત્રો સી ઉપર. પ્રતિબિંબનો પ્રકાર શું આવશે? પ્રતિબિંબનો પ્રકાર આવશે વાસ્તવિક અને ઉલટું. અને પ્રતિબિંબનું પરિમાણ શું આવશે? પરિમાણ એટલે સાઈઝ કેવડી છે? તો એની સાઈડ છે વસ્તુ
જેટલી. ખબર પડી ગઈ 3 આકૃતિઓ? પરીક્ષામાં તમને પ્રશ્ન કેવો પૂછાય છે ને એ તમને હવે જણાવી દઉં. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાશે કે વસ્તુ સી ઉપર પડેલી છે. કઈ જગ્યા ઉપર? વસ્તુ સી ઉપર પડેલી છે તો મળતા પ્રતિબિંબનો પ્રકાર જણાવો. અરીસો અંતર્ગોળ આપેલો હશે તો શું પ્રકાર લખશો? વાસ્તવિક અને ઉલટું. તમને એવું કહેવાશે કે અંતર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું મળે તો વસ્તુનું સ્થાન કઈ જગ્યા ઉપર હશે? તો આપણે લખવું પડશે કે વસ્તુ કઈ જગ્યા ઉપર હશે? સી થી દૂર. તમે જૂના પેપરો જોજો, આ ટાઈપના જ પ્રશ્નો હશે એની અંદર. ખ્યાલ આવી ગયો? ચલો 3 આકૃતિઓ અને પછીની બીજી 3 આકૃતિઓ આપણે જોઈએ. ચલો સેમ ટુ સેમ આપણે અંતર્ગોળ અરીસો દોરીશું પહેલા. ચલો આ છે અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાની અંદર આપણે પરાવર્તક કલર વાળો ભાગ કરી દઈએ પહેલા. આ થઈ ગયો આપણો કલર વાળો ભાગ. ચલો આના કેન્દ્રમાંથી કઈ અક્ષ પસાર કરશો ભાઈ? હવે તો આવડવું જોઈએ આપણને. આના કેન્દ્રમાંથી પસાર થશે સાહેબ મુખ્ય અક્ષ. ક્લિયર? ભાઈ મુખ્ય અક્ષ ઉપરના મુખ્ય બિંદુઓ કેટલા? તો મુખ્ય અક્ષ ઉપરના મુખ્ય બિંદુઓ છે, આને નામ આપી દઈએ આપણે સોરી એફ, આનું નામ આપી દઈએ સી, અહીંયા નામ આપી દઈએ આપણે પી. ક્લિયર છે આટલું? ચલો 3 આકૃતિઓ બાકી હતી. નંબર 4, નંબર 5 અને નંબર 6. ક્લિયર થઈ ગઈ છે આકૃતિઓ? સરસ. ચલો વસ્તુને કયા સ્થાન ઉપર મૂકશો? 3 આકૃતિ ભેગી દોરવાનો પ્રયત્ન કરીએ. રેડી વિદ્યાર્થી મિત્રો? વસ્તુને કયા સ્થાન ઉપર મૂકશો? છેલ્લી આકૃતિમાં જોયું આપણે સી ઉપર વસ્તુ પડેલી હતી, તો આની અંદર ક્યાં મૂકશો? આની અંદર સાહેબ આપણે વસ્તુને મૂકશો સી અને એફ ની વચ્ચે. આની અંદર ક્યાં મૂકશો? આની અંદર સાહેબ આપણે વસ્તુને મૂકશો એફ પર. આની અંદર ક્યાં મૂકશો? આની અંદર વસ્તુને મૂકશો એફ અને પી ની વચ્ચે. કમ્પ્લીટ. ચલો વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ અરીસા ઉપર અથડાય. સમજો વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ અરીસા ઉપરથી અથડાય અને શેમાંથી પસાર થાય? એફ માંથી પસાર થાય. ક્લિયર છે? બીજું કિરણ કોઈ મને કહે છે શેમાંથી પસાર કરશો? ભાઈ બીજા કિરણને આપણે એવી જગ્યા ઉપરથી પસાર કરવાનું છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોયું કે જેમ જેમ આપણે અરીસાની સામે જતા જઈએ તેમ પ્રતિબિંબ અરીસા કરતા દૂર ભાગે છે. જો પહેલા આપણે અનંત અંતરે હતા તો પ્રતિબિંબ કઈ જગ્યા ઉપર હતું? એફ પર હતું. અનંત અંતરે થોડાક નજીક આવ્યા એટલે સી થી દૂર ગયા તો પ્રતિબિંબ એફ થી દૂર ભાગ્યું એટલે કે એફ અને સી ની વચ્ચે આવ્યું. યાદ રાખવા માટે એક મસ્ત ટ્રીક છે. આપણે એકદમ અરીસાની નજીક જવાનો પ્રયત્ન કર્યો એટલે કે સી થી દૂર કરતા સી ઉપર ગયા એટલે પ્રતિબિંબ સી ઉપર આવ્યું. તો કોઈ મને કહેશે કે હવે આપણે સી અને એફ ની વચ્ચે છે, પ્રતિબિંબ કઈ જગ્યા ઉપર જશે? ઓફકોર્સ પ્રતિબિંબ સી કરતા દૂર જશે. તો આ અક્ષને આપણે થોડીક લંબાઈ દઈએ. ચલો આને પણ આપણે થોડુંક લંબાઈ દઈએ, કદાચ દૂર પણ મળી શકે. તો હવે શું કરશો? સીમાથી પ્રકાશના કિરણને આપણે પસાર કરવાનું છે. આ પ્રકાશનું કિરણ અરીસાને અથડાય અને એક આ જગ્યા ઉપર આપણને મળશે. તો આ થઈ ગયું આપણું પ્રતિબિંબ. આકૃતિમાં થોડુંક ચેન્જીસ થઈ શકે એટલા માટે આપણે એક એક્સપેરિમેન્ટ દ્વારા આને જોયું. ખ્યાલ આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો આ શું થઈ ગયું? આ થઈ ગયું આપણું પ્રતિબિંબ. ખ્યાલ આવ્યો? કઈ ફરક છે હે ભાઈ? કઈ ફરક છે? આની ઊંચાઈ છે h, આની ઊંચાઈ છે h ડેશ. છે કઈ ફરક? ઘણો બધો ફરક છે. વસ્તુ કરતા પ્રતિબિંબની ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો કેવી મળે છે? ખૂબ મોટી મળે છે. બીજું જે પ્રતિબિંબ રચાય છે અરીસાના કયા ભાગમાં છે? તો અરીસાના આગળના ભાગમાં છે. એટલા માટે આપણે એવું પણ કહી શકીએ કે આ પ્રતિબિંબ કેવું હશે? તો આ પ્રતિબિંબ હશે વાસ્તવિક અને ઉલટું. ક્લિયર? ચલો આની અંદર શું કરશો? પ્રકાશનું કિરણ અરીસાને અથડાય અને કઈ જગ્યા પરથી પરાવર્તિત પામશે? એફ માંથી પસાર થઈ જશે. શેમાંથી પસાર થશે ભાઈ?
પ્રકાશનું કિરણ અરીસાને અથડાય અને શેમાંથી પસાર થશે? એફ માંથી પસાર થશે. બીજું કિરણ સાહેબ, બીજું કિરણ તો શેમાંથી પસાર થશે? બોલો બોલો ફટાફટ. બીજું કિરણ પસાર થશે ભાઈ સી માંથી. ઓબ્વિયસલી જે આની અંદર કરી દીધું સેમ ટુ સેમ. જોઈ શકો છો આ બંને કિરણ એકબીજાને કેવા છે? સમાંતર છે. અને સમાંતર જતું પ્રકાશનું કિરણ અનંત અંતરે એકબીજાને ક્રોસ કરી શકે છે. શક્યતાઓ છે. તો આનું પ્રતિબિંબ કેવું મળશે વિદ્યાર્થી મિત્રો? ખૂબ મોટું મળશે, જેને આપણે વિવર્ધિત શબ્દ આપીશું. ક્લિયર? ચલો આની અંદર શું થશે? વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ અરીસાને અથડાય અને શું થઈ જશે? પરાવર્તિત. ખ્યાલ આવ્યો? અને બીજું કિરણ શેમાંથી મળશે? તો બીજું કિરણ જોશો આપણે અહીંયા એફ સી છે, તો બીજું કિરણ અહીંયાથી પસાર થશે સી માંથી. શેમાંથી પસાર થશે? સી માંથી. અહીંયા આપણે બીજું જોઈ શકીએ છીએ કે આ બંને કિરણો સોરી એક મિનિટ આ બંને કિરણો પાછળની તરફ દૂર ભાગે છે. તો જો આ બંનેને અરીસાની પાછળ લઈ જવામાં આવે તો કોઈક એવી જગ્યા હશે કે આ બંને કિરણો એક જગ્યા પર શું થતા હશે વિદ્યાર્થી મિત્રો? ભેગા થતા હશે. તો આ જે ભેગા થાય છે એને આપણે શું કહેશો? કે ભાઈ એ મળી ગયું આપણું પ્રતિબિંબ. તો આ થઈ ગયું આપણું પ્રતિબિંબ. ખ્યાલ આવી ગયો? ચલો બીજું, જો આની ઊંચાઈ h હોય તો આની ઊંચાઈ શું બની જશે વિદ્યાર્થી મિત્રો? h' બની જશે. ખ્યાલ આવી ગયો? આપણે ગયા સ્લાઇડ ની અંદર આ બધી વસ્તુઓ ચર્ચા કરી, એની એ જ વસ્તુ આપણે આની અંદર જોઈ લઈએ. કયું? તો નંબર 1 આપણે જોયું વસ્તુનું સ્થાન. નંબર 2 વસ્તુના સ્થાન પછી શું જોશો? એના પછી જોશો આપણે પ્રતિબિંબનું સ્થાન, પછી પ્રતિબિંબનો પ્રકાર, અને નંબર 4 પ્રતિબિંબનું પરિમાણ. ક્લિયર છે? હા સર ક્લિયર છે. ચલો કેટલી વસ્તુઓ જોવાની છે. પ્રતિબિંબ વસ્તુનું સ્થાન ક્યાં છે? તો વસ્તુનું સ્થાન છે સી અને એફ ની વચ્ચે. ચલો બીજી આકૃતિમાં ક્યાં લખશો? તો બીજી આકૃતિમાં સર લખશો આપણે એફ પર. ભાઈ ત્રીજી આકૃતિમાં ક્યાં લખશો? ત્રીજી આકૃતિમાં લખશો એફ અને પી ની વચ્ચે. યાદ રહી ગયું વસ્તુનું સ્થાન? ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણે અરીસાની આગળ તરફ જવાનું છે. એ બની જશે આપણું વસ્તુનું સ્થાન, અને અરીસાથી દૂર જતા આપણું બની જશે પ્રતિબિંબનું સ્થાન. ક્લિયર? ચલો પ્રતિબિંબનું સ્થાન શું લખશો આની અંદર લખશો સી થી દૂર. આની અંદર શું લખશો? અનંત અંતરે. આની અંદર શું લખશો? આની અંદર લખશો, ચલો તમે જણાવજો. આનો જવાબ આપણે શેમાં આપવાનો છે ભાઈ? આનો જવાબ આપણે આપવાનો છે કમેન્ટ બોક્સમાં. અલ્યા ભાઈ આ જવાબ નથી, પાછો આ જવાબ નથી, તમારો જવાબ દર્શાવવાનો છે કમેન્ટ બોક્સમાં. શું જવાબ હશે આનો? ક્લિયર? ચલો પ્રતિબિંબનો પ્રકાર કેવો આવશે? પ્રતિબિંબનો પ્રકાર આવશે વાસ્તવિક અને ઉલટું. એમ જ આવશે ને ભાઈ, અરીસાની આગળના ભાગમાં છે. આનો પણ શું મળશે? વાસ્તવિક અને ઉલટું. આની અંદર શું થશે? અરીસાના પાછળના ભાગમાં છે, અને એ પણ તમે જુઓ આની અંદર ઉલટું નથી ભાઈ, આની અંદર ચત્તુ છે. તો શું મળશે? આભાસી અને ચત્તુ. આભાસી અને ચત્તુ. ક્લિયર? ચલો પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા ખૂબ મોટું, એટલે અહીંયા લખી દઈએ આપણે ખૂબ જ મોટું. આ કેવું મળે છે? ખૂબ મોટું. આને આપણે નામ આપી દઈશું વિદ્યાર્થી મિત્રો વિવર્ધિત, અથવા તો ખૂબ જ વિવર્ધિત. અને આ શું મળે છે? આ પણ આપણે દર્શાવી દેશો વિવર્ધિત, અથવા વસ્તુ કરતા મોટું. સમજાઈ ગયું? વેરી મોસ્ટ આઈએમપી કહી શકાય આ મુદ્દાઓને, કે ભાઈ આ 3 આકૃતિઓ અને આ 3 આકૃતિઓ વેરી મોસ્ટ આઈએમપી. આમાંથી કોઈ પણ એક આકૃતિ પરીક્ષામાં 110% પૂછ્યા હશે. તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે? બધી આકૃતિને 2 વાર દોરવાની છે, અને એક વાર અંદર જોઈને બીજી વાર મોઢે જોઈને દોરવાની છે. પછી આના ઉપર એક ટેબલ બનાવવાનું છે. કયું ટેબલ બનાવવાનું છે?
જોઈ લો આ સ્લાઇડમાં. ક્લિયર? ચલો, આ ટેબલ જે તમે હાલ જોયું એ ટેબલને તમારે વારંવાર રિપીટ કરતું રહેવાનું છે. આ ટેબલ તમે કમ્પ્લીટ તૈયાર કરશો તો બહિર્ગોળ અરીસાનું ટેબલ પણ આવડી જશે, અને બહિર્ગોળ અરીસાનું ટેબલ તૈયાર કર્યા પછી અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સના ટેબલો પણ આવા સેમ ટુ સેમ આવશે, આવી આકૃતિઓ આવશે, એ પણ તમને તૈયાર થઈ જશે. ક્લિયર? ચલો જોઈએ પહેલી સ્લાઇડમાં આપણે કેટલું ડિસ્કશન કરવાનું હતું. વસ્તુનું સ્થાન બદલતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જોઈ લીધું. સરસ, જોઈ લીધું. હવે જોઈશું આપણે અંતર્ગોળ અરીસાના ઉપયોગો. કેટલા ઉપયોગો છે પરીક્ષાની દ્રષ્ટિએ? મોસ્ટ આઈએમપી ટોપિક લખીએ છીએ આપણે અહીંયા. અંતર્ગોળ અરીસાના ઉપયોગો લખો. શું ટોપિક છે વિદ્યાર્થી મિત્રો? અંતર્ગોળ અરીસાના ઉપયોગો લખો. વેરી વેરી મોસ્ટ આઈએમપી ટોપિક વિદ્યાર્થી મિત્રો. આ આઈએમપી કહી શકાય. આઈએમપી તમે ઘણા બધા ચેપ્ટરમાં જોજો, પેપરોમાં ઘણા બધા પેપરોમાં પ્રશ્ન હશે. ચલો, પહેલો ઉપયોગ છે વાહનોની હેડલાઇટ, સર્ચ લાઇટ, વાહનોની હેડલાઇટ, સર્ચ લાઇટમાં પ્રકાશના શક્તિશાળી કિરણો માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. ક્લિયર છે? ચલો, નંબર 2, દાઢી કરવા અથવા મેકઅપ કરવા, દાઢી કરવા અથવા મેકઅપ કરવા ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. ક્લિયર છે? નંબર 3, સૌર્ય કુકર અથવા સોલાર ભઠ્ઠીમાં પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવા. ભાઈ આપણે પહેલી જ વસ્તુ જોઈ આકૃતિમાં, પ્રકાશના કિરણો આવી અરીસા પરથી પરાવર્તન પામીને શું થાય છે? કેન્દ્રિત થાય છે. તો કેન્દ્રિત થાય તમને જે પણ ખોરાક રહેલો છે, ખોરાક શું થશે? બની જશે. એટલા માટે પ્રકાશના કિરણોને શું કરવા પડે છે? કેન્દ્રિત કરવાના છે. પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવા અંતર્ગોળ અરીસો વપરાય છે. નંબર 4, હેડલાઇટ થઈ ગઈ, દાઢી કરવાનો, મેકઅપ કરવા માટે ચહેરાનું મોટું પ્રતિબિંબ. હા, દાંતના ડોક્ટરો દાંતનું મોટું પ્રતિબિંબ, અંદર કઈક બગાડ થયો હોય દાંતની અંદર, તો ડાયરેક્ટ જો એના કરતા કઈક અરીસો મૂકી અને એ પ્રતિબિંબ મોટું જોવે તો એની અંદર કેટલી વસ્તુઓ ખરાબ છે એ પણ નિહાળી શકે, જોઈ શકે. એટલા માટે આનો અરીસાનો યુઝ કરતો. શું લખશો? દાંતના ડોક્ટરો દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. અને નંબર 5, શું લખશો નંબર 5 માં? કોઈ પાંચમો ઉપયોગ છે? તો હા, ટેલિસ્કોપમાં
પરાવર્તક સપાટી તરીકે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. કેટલા ઉપયોગો થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 5 ઉપયોગો થઈ ગયા. તો 5 ઉપયોગો આપણે પરીક્ષા માટે યાદ રાખવાના છે. મિનિમમ જો 2 ગુણનો પ્રશ્ન પૂછાય તો આમાંથી કોઈ પણ 4 ઉપયોગો આપણે પરીક્ષાની અંદર લખવાના છે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? કેટલી વસ્તુઓ જોઈએ આપણે પ્રકરણમાં જોઈ? કુલ 4 વસ્તુઓ. વ્યાખ્યાઓ વિથ એક્સપેરિમેન્ટ, અંતર્ગોળ અરીસાની અંદર આવતી વ્યાખ્યાઓ, વસ્તુનું સ્થાન બદલતા પ્રતિબિંબનું સ્થાન કેવું બદલાય છે, અંતર્ગોળ અરીસાના ઉપયોગો શું હતા, અને દાખલાઓ. આ ટોપિક વિદ્યાર્થી મિત્રો બાકી છે. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે સૂત્રને ધ્યાનમાં લીધા પછી આપણે દાખલાઓને સોલ્વ કરીશું. ક્લિયર? તો આશા રાખું કે આટલા સુધીમાં તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. ક્લિયર? આ જ રીતે અમારા વિડીયો સાથે તમે બન્યા રહેજો, જેથી અવનવું કન્ટેન્ટ અમે તમારા માટે લાવતા રહીએ. તો વિદ્યાર્થી મિત્રો તમારી પણ એક ફરજ બને છે કે અમારા આ વિડીયોને તમે વધુમાં વધુ જે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પ્રિપેરેશન કરે છે એમના સુધી તમે શેર કરતા રહો, જેથી વિદ્યાર્થી મિત્રો કોઈ અન્ય માર્ગદર્શન સાથે ભટકાય એના કરતા એક યોગ્ય માર્ગદર્શન અને ફક્ત પરીક્ષાને ધ્યાનમાં લઈ કોઈ પણ માઇન્ડ ડાયવર્ટ કર્યા સિવાય મહત્વનું મટીરિયલ અમે એમના સુધી પહોંચાડતા રહીશું. તો વિદ્યાર્થી મિત્રો અમારા વિડીયોને જો ગમ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, જેથી અવનવું કન્ટેન્ટ બનાવવા માટે અમને પ્રોત્સાહન મળતું રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.